तो विद्यार्थी मित्रों हूँ जमीन पटेल फरी एक बार ऑनलाइन अभ्यास में तमाરું हार्दिक स्वागत करूँ છું। ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં આજે આપણે સ્વાધ્યાય 1.4 જોવાનું છે। સ્વાધ્યાય 1.4 ની અંદર એક જ ટાઈપના બે દાખલા છે। એમાં દાખલા નંબર 1 છે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર આપણે 3.765 જે સંખ્યા છે એનું નિરૂપણ કરવાનું છે, દર્શાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર તમને આ પ્રમાણે રકમ પૂછાઈ હોય ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યા તમને આપી હોય આ સિવાયની પણ તો એ દર્શાવવાની મેથડ સેમ છે। કેવી રીતે ચલો જોઈએ। તો પહેલા તમારે 3.765 માં એક એક દશાંશ સ્થળ આગળ વધતા જવાનું છે। પહેલા 3.7 છે એનો મતલબ એમ કે 3.7 એ કયા બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે, કઈ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચેની દશાંશ સંખ્યા 3.7 છે। તો તમને ખ્યાલ આવે કે સર કે 3 અને 4 આ બંને વચ્ચેની આવે। તો પહેલું તમારે કામ શું કરવાનું છે, સંખ્યા રેખા દોરી દેવાની છે। એ સંખ્યા રેખા ઉપર સ્કેલ મૂકવાની, કમસે કમ 10 સેન્ટીમીટર કરતા લાંબી સંખ્યા રેખા દોરવાની અને 0 જ્યાં હોય ત્યાં તમારે 10 સેન્ટીમીટરે દર્શાવી દેવાના છે। આપણે આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 ત્યાં લખી દેવાનું। અહીંયા 10 કટ કરી દીધા પછી 10 સેન્ટીમીટરે પહેલા આપણે 3 લખી દેવાના છે અહીંયા, પછી અહીંયા છેલ્લે 4 લખી દેવાના છે। કારણ કે 3.7 એ 3 અને 4 ની વચ્ચેની સંખ્યા બનશે એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો 3 અને 4 થોડાક મોટા અંકમાં લખવાના, ખબર પડે આપણને। ત્યાર પછી હવે 3.1 કારણ કે 3 એટલે 3.0 કહેવાય। 30.0 પછીનું 1 સેન્ટીમીટરે 3.1 દર્શાવીએ। ત્યાર પછી 3.2 3.3 3.4 3.5 3.6 3.8 એક વધારીશું 3.9 અને 4। ચલો તો આ પ્રમાણે આપણે દર્શાવી દીધા પછી હવે પ્રશ્ન એ છે કે 3.7 જે છે તે સંખ્યા લેવાની। હવે 3.7 બે અંક લેવાના, બે દશાંશ સ્થળ સુધીના, કે ભાઈ 3.76 તો બીજા નંબરની અંદર જ્યારે તમે આ રીતે સંખ્યા રેખા દર્શાવશો ત્યારે 3.76 એ કોની વચ્ચે આવશે તો કે 3.7 એટલે કે 70 અને 3.8 એટલે કે 3.80 આ બંને વચ્ચેની સંખ્યા બનશે। તો તમારે અહીંયા રાઉન્ડ કરીને પહેલી જે સંખ્યા છે ત્યાં 3.7 લખી દેવાના છે, 7 અને 8 લાવવાના છે, બરાબર છે। હવે આ 70 ગણવાના, પછી અહીંયા આપણે લખીશું 3.71 પછી 3.72 1 સેન્ટીમીટરે 3.73 3.74 જો સળંગ ના સમય તમે ક્રોસમાં પણ લખી શકો છો 3.76 3.77 3.78 79 અને છેલ્લે 3.80 લખો તો પણ ચાલે અને 8 લખશો તો પણ ચાલશે।
આ જે સંખ્યા છે એને સ્કેલ મૂકીને અહીંયા દર્શાવવાનું અને 3.8 જે છે એને આપણે અહીં દર્શાવીશું આવી રીતે. ચલો હવે 3.7 એટલે કે 76 ને આપણે દર્શાવવાના છે. તો 3.76 ની પાછળ 5 છે, એનો મતલબ 76 અને 77 ની વચ્ચે આવે, કારણ કે 3.765 છે. 3.76 કોની વચ્ચે આવે? 3.7 અને 3.8 ની વચ્ચે. તો એની વચ્ચે આપણે 3.76 આવી ગયા. પણ હજુ આપણે દર્શાવવાના છે 3.765 ને 3 દશાંશ સ્થળ સુધીની સંખ્યા છે. તો 765 દર્શાવવા માટે આ 3.76 નો મતલબ 3.760 થશે અને 3.770 થશે. તો એની વચ્ચે આવે. તો આ બંને ઉપર તમારે ડોટ કરવાનું રહેશે. .76 જે છે એ આપણે અહીંયા દર્શાવીશું. સાતસો 61 62 63 64 65 3.766 3.767 3.768 3.769 અને છેલ્લે આપણે 3.76 પછી 70 આવશે, એટલે અહીં આપણે લખી દઈશું 3.70. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આગળ જતા આપણે 3.765 પછી કોઈ વધારે ડિજિટ છે નહીં, ને એટલા માટે આપણે એક્ઝેક્ટલી સંખ્યા 3.765 મળી જાય છે. તો તમારે અહીંયા રાઉન્ડ કરીને નીચે આ આન્સર બન્યો કહેવાય 3.765. તો આવી રીતે આપણે ગમે તેટલા દશાંશ સ્થળ સુધીનો, જેટલા દશાંશ સ્થળ વધારે એટલી આવી પ્રકારની સંખ્યા રેખાઓ વધારે થશે, યાદ રાખવાનું છે. બાકી ગમે તે રીતે પણ, મતલબ આ રીતે આપણે દાખલો આ ટાઈપનો ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સોલ્વ કરી શકીએ છીએ. ચલો એના પછીનો બીજો દાખલો જોઈએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 2 એ જ પ્રમાણે બીજો ને 1.4 માં છેલ્લો કહી શકાય. તો ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિથી આપણે જે પહેલો દાખલો જોયો એવી જ રીતે 4.26 બાર. ચલો 4.26 બાર જે છે આનો મતલબ એમ કે એ સંખ્યા અનંત આવૃત સ્વરૂપમાં છે. હવે તમને આ પ્રમાણે જ્યારે રકમ આપી છે ત્યારે તમને કેટલા દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું છે એવું તમને કીધું હશે. તો અહીંયા આપણને 4 દશાંશ સ્થળ કીધા છે. તો 4.26 બાર નો મતલબ થાય 26 26 26 સંખ્યાનું પુનરાવર્તન થતું હશે. તો મેં અહીંયા તમને જો લખ્યું છે કે 4.26 26 એટલે દશાંશ સ્થળ પછીના 4 અંક 1 2 3 4. તો આ સંખ્યાનું આપણે નિરૂપણ કરવાનું છે. તમે ડાયરેક્ટલી 4.26 26 નું નિરૂપણ દર્શાવો એવું ના કે, અને આ રીતે પણ આપી શકે, અથવા તો આના બદલે એ પ્રમાણે આપેલું હોય તો એ સમજવાનું છે. તો તમારે દશાંશ સ્થળ પછી જેટલા ડિજિટ છે એટલે તમારે સંખ્યા રેખા અહીંયા બનશે. 3 ડિજિટ હશે તો 3 સંખ્યા રેખા બનશે, 4 હશે તો 4 બનશે. તો મેં પહેલેથી જ ત્યાં આગળ 4 બનાવી દીધી છે, અહીંયા બોર્ડ પર તમે જોઈ શકો છો. હવે પહેલી સંખ્યા રેખામાં તમે દેખાય છે કે 4.26. ચલો હવે આપણે અહીંયા ધ્યાન ન રાખતા ત્યાં જોઈએ કે 4.26 માં પહેલી જે સંખ્યા છે એ 4.2 છે. તો વિદ્યાર્થી મિત્રો 4.2 જે છે એ 4 પૂર્ણાંક અને 5 પૂર્ણાંકની વચ્ચેની દશાંશ સંખ્યા છે. તો અહીંયા મેં 4 અને 5 વચ્ચેની જે સંખ્યા રેખા છે બને છે એ મેં દર્શાવી દીધું છે. 4.1 2 3 4 એ પ્રમાણે.
એટલે પહેલી સંખ્યા રેખા આ રીતે જ હંમેશા બનાવવાની છે, પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોતા જવાનું છે. એ 4.26 છે, તો 4.26 છે, બે દશાંશ સ્થળ ભેગા કરીએ તો 4.26 એટલે 4.20 અને 4.30 એટલે કે 4.2 અને 4.3 વચ્ચેની છે. આ બંને સંખ્યા વચ્ચે આવે તો તમારે અહીંયા આ રીતે કામ કરવાનું છે. 4.2 ને લાવવાના છે અને આ 4.3 છેલ્લે 4.3 દર્શાવવાના છે. આ બધું જ આપણે પેન્સિલથી વર્ક કરવાનું છે, સ્કેલથી અને પેન્સિલનો ઉપયોગ કરીને. હવે 4.2 પછીનો ડિજિટ જોઈએ તો 4.20 કહેવાય. અહીંયા 4.21 22 4.23 એમ કરીને આપણે લખી દઈશું. પણ ઓકે 4.3 બોલો. ચાલો આગળનો જે ડિજિટ છે એ તમે જુઓ 4.262. એટલે કહેવાનો મતલબ એમ અહીંયા એ 4.26 જે હતા એ 26 4.2 પછીની સંખ્યા કઈ બને છે 4.26 તો 4.26 લખી દેવાનું. એટલે 4.26 નો મતલબ થાય 4.260. પછી 260 પછી અહીંયા વિદ્યાર્થીને પ્રશ્ન થાય સાહેબ શું લખવાનું, તો 260 પછી કઈ આવે 261. તો ક્રોસમાં રીતે 4.261 4.262 4.263 264 4.265 એમ કરતા દરેક લખી દેવાનું છે. હવે લાસ્ટની અંદર આપણે 60 પછી 26 પછી 27 આવશે. એટલે આ જે 26 હતા એ 26 ને આપણે અહીંયા લાવવાનું છે અને 27 વાળી જે લાઈન છે એ આપણે ઉતારીશું. એટલે એની વચ્ચેની 10 જે સંખ્યાઓ છે દશાંશ સ્વરૂપમાં એ આપણે લખી દીધી છે અહીંયા. હવે વાત કરીએ લાસ્ટની અંદર, તો લાસ્ટની અંદર આપણને મળશે 262. તો 262 લખી દીધા છે અને 262 પછી એનો મતલબ એમ થાય કે 26 20 થાય. આગળ દશાંશ સ્થળ ગણીએ પણ જીરો આપણે લખતા નથી. એટલે 4.26 આવશે, 4.26 22 આવશે, 4.26 23 આવશે, અને 4.262 પછીની સંખ્યા 263 આવે તો અહીંયા તમારે 263 લખવાના છે. એટલે આમ તો ભૂલ ના પડે એટલે પહેલેથી જ તમે જો 11 ભાગા કરીને 262 અને 263 લખીને પછી વચ્ચે લખશો તો ત્યારે ભૂલ પડશે નહીં. એટલે ધ્યાન આપો તો એકદમ સરળ છે, પ્રેક્ટિસની જરૂર છે વધારે તો આમાં. પરંતુ અહીંયા 262 જે સંખ્યા છે એને આપણે આ રીતે લાવવાનું ભૂલવાનું નથી. 263 ની અંદર પણ અહીંયા છેલ્લે આ રીતે લઈ જવાનું છે, બરાબર, દરેકની અંદર. તો આ પ્રમાણે તમે જે દર્શાવી દો છો ત્યાર પછી હવે છેલ્લે આપણે જે 4 દશાંશ સ્થળમાં 26 જે દર્શાવવાના છે એ તમે અહીંયા જોઈ શકો છો કે આપણને સિમ્પલ રીતે મળી ચૂક્યા છે. ત્યાં રાઉન્ડ કરીને નીચે આન્સર તમે લખી શકો છો 4.26 બાર. તો વિદ્યાર્થી મિત્રો આ રીત જે થી આપણે સંખ્યા રેખા પર દશાંશ સ્થળ દર્શાવવાનું નિરૂપણ જોયું. તો આજના વિડીયોમાં તમને સમજણ પડી હશે. જય હિન્દ, જય ભારત.